વડોદરા શહેરના છાણ વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 નજીક છાણી સોખડા રોડ પર મળેલી બાતમીના આધારે છાણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RL પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડા પાડ્યા હતા। સ્થળ પર શંકાસ્પદ હાલતમાં બેઠેલા અમિતભાઈ અશોકભાઈ માળીને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસેના કાળા થેલામાંથી ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી નામની 180 મિલીની કુલ 94 બોટલ મળી આવી, જેની કિંમત 14,100 ગણવામાં આવી છે। આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ કરી છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।